ઓકે, સો આપણે જે પોઈન્ટ ઓફ વ્યૂની ચર્ચા કરીએ છીએ જૈવિક અણુઓની, એમાં સૌથી પહેલા પ્રકારના જે જૈવિક અણુઓની વાત આપણે અત્યાર સુધી કરી છે એ હતા એમિનો એસિડ્સ. સૂક્ષ્મ અણુઓની આપણે ચર્ચા કરી છે. સૂક્ષ્મ અણુઓની વ્યાખ્યા તમે સમજી છે. એવા જૈવિક અણુઓ કે જેનો અણુભાર 1000 ડાલ્ટનથી ઓછો હોય એને આપણે સૂક્ષ્મ જૈવ અણુઓ કીધા છે. 4 પ્રકારના સૂક્ષ્મ જૈવ અણુઓની વાત આપણે સમજવાની છે. પહેલું છે એમિનો એસિડ, બીજું છે લિપિડ, ત્રીજું છે શર્કરા અને ચોથું છે નાઇટ્રોજન બેઝ. તમારી ટેક્સ્ટબુક પ્રમાણે આ 4 સિક્વન્સ તમારે સમજવાની છે. પહેલી સિક્વન્સની અંદર જે પહેલો નંબર હતો એમિનો એસિડ, એ આપણે ઓલરેડી પૂરો કરી ચૂક્યા છીએ. બીજા નંબરના જૈવ અણુઓની વાત આપણે આજથી કરવાની છે, જેનું નામ છે લિપિડ. બરાબર છે? ઓકે, લિપિડ શબ્દ આપણા માટે કદાચ નવો નથી, પણ લિપિડના ગુણધર્મો અને લિપિડના પ્રકારો જે આજે આપણે ભણવાના છે એ બધું જ આપણા માટે નવું હશે. નવું જ છે એવું નથી, ઇમ્પોર્ટન્ટ પણ હશે. બરાબર છે? એટલે દરેક સેન્ટરમાં દરેક વિદ્યાર્થીઓએ કેરફુલી આ બધી વસ્તુઓને સમજવાની રહેશે. ઓકે, વાત કરીએ છીએ લિપિડની, તો લિપિડના અહીંયા ઉદાહરણો આપ્યા છે, જેમાં મૂળભૂત રીતે તેલ અને ઘી ના ઉદાહરણો છે. આ બોટલની અંદર ઘી ભરેલું છે, આ બોટલની અંદર તેલ ભરેલું છે. ઘી અને તેલ સૌથી સામાન્ય પ્રકારના લિપિડ છે જે આપણી આજુબાજુ જોવા મળતા હોય. આપણે જાણીએ જ છીએ કે લિપિડ એવો પદાર્થ છે કે જે પાણીમાં દ્રાવ્ય થતો નથી. આઈ રિપીટ, લિપિડ એવા પ્રકારનું કાર્બનિક દ્રવ્ય છે કે જે પાણીમાં દ્રાવ્ય થતું નથી. રાઈટ? ઓકે, હવે મારે વાત કરવી છે એના એ જ ગુણધર્મની. તો હવે હું કાર્બનિક પદાર્થની વ્યાખ્યાને પાછી અહીંયા લખું છું. કાર્બનિક પદાર્થ. તો કાર્બનિક પદાર્થ એટલે એવા પદાર્થ છે કે જે પદાર્થ શરીરનું બંધારણ બનાવે છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન ધરાવે છે. બરાબર છે? તો બંધારણ બનાવે છે. એમાં દાખલા તરીકે હું એમ કહું કે આ એક કોષ છે, આ બીજો કોષ છે, આ ત્રીજો કોષ છે. એમ કરતા કરતા ઘણા બધા કોષોના સમૂહને આપણે પેશી કહીએ છીએ. ઓકે, બે કોષની બહાર એટલે કે આ જગ્યાએ, આ જે જગ્યા મેં કલરફુલ કરી અત્યારે, એ જગ્યાને હું કહું છું આંતરકોષીય અવકાશ. શું કહું છું? આંતરકોષીય અવકાશ. ઓકે, અવકાશ શબ્દ વાપરું છું એનો મતલબ ક્યાંય એવો નથી કરવાનો કે એ ખાલી જગ્યા છે. નહીં, એ ખાલી જગ્યા નથી. એ જગ્યામાં હંમેશા કોઈને કોઈક પ્રકારનું દ્રાવણ, ખાસ કરીને પાણી અને પાણીમાં દ્રાવ્ય થયેલા અણુઓ રહેલા હોય, એ ભરેલું હોય છે. ખાલી જગ્યા આખા શરીરમાં કોઈ પણ સજીવમાં ક્યાંય હોતી નથી. પ્લીઝ માઇન્ડ ઇટ વેરી વેલ. આ હંમેશા યાદ રાખવાનું છે. કોઈ પણ સજીવ દેહમાં ક્યાંય પણ ખાલી જગ્યા હોતી નથી. હવા ભરેલ કોઈ જગ્યા છે જ નહીં આખા શરીરમાં. બધે જ પાણી ભરેલું હોય. શું ભરેલું હોય? પાણી દ્રાવણ સ્વરૂપે હશે. જેને આપણે સામૂહિક રીતે એક શબ્દ વાપરશું, દેહ જળ. આપણા શરીરની અંદર રહેલ કુલ પાણી કે કુલ દ્રાવણ
એના માટે હું જો શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરું તો એને કહેવાય દેહ જળ. શું કહેવાય? દેહ જળ છે. ઓકે, હવે આંતરકોશી અવકાશની હું વાત કરતો હતો, આ અવકાશની કે જેની અંદર પાણી ભરેલું છે, તો પેશીના કોષોની વચ્ચે આ પાણી ભરેલું છે એને કહેવાય પેશીય જળ. શું કહેવાય? પેશીય જળ. ઓકે, હવે પાણી ભરેલું છે. પોઈન્ટ આપણે જે યાદ રાખવાનું, જેની ઉપર હું ફોકસ કરું છું ને, એ પાણી શબ્દ છે, યાદ રાખજો. બરાબર? હવે આની અંદર છે કોષરસ, આની અંદર પણ છે કોષરસ, આની અંદર પણ છે કોષરસ, અને કોષરસના ઘટક છે પાણી. કોષરસનો ઘટક છે પાણી. તો અહીંયા છે પાણી અને એની બહાર પણ છે પાણી. પાણીને પાણીથી નોખા પાડવાની થઈ ગઈ છે ઘાણી. સમજાય છે? મેઇન મુદ્દો એ છે કે એક બાજુના પાણીને બીજી બાજુના પાણીથી નોખું કરવું છે, મારે અલગ કરવું છે, માધ્યમને અલગ કરવા છે. તો મારે એવો પદાર્થ અહીંયા વાપરવો પડે કે જે પાણીમાં દ્રાવ્ય ન થતો હોય. સમજાય છે? તો કોષરસ પટલનું બંધારણ એટલે કે આ જે તમને કોષરસ પટલ જોવા મળે, આ કોષરસ પટલના બંધારણમાં મુખ્યત્વે લિપિડ આવેલું છે. અણુભારની દ્રષ્ટિએ નહીં, પણ અણુઓની સંખ્યાની દ્રષ્ટિએ. બરાબર છે? આઈ રિપીટ, વજનની દ્રષ્ટિએ નહીં, કદની દ્રષ્ટિએ મહત્તમ જે વધુમાં વધુ અણુઓ કોષરસ પટલ બનાવે છે, લિપિડ છે. કોણ છે? લિપિડ. આઈ રિપીટ, લિપિડથી કોષરસ પટલ બને. ઓકે, આની સાથે તમારે એક અંગત બાબત એ યાદ રાખવાની કે સજીવ અથવા તો કોષ, એમાં એક પણ જગ્યા એવી નથી, એક પણ સંરચના એવી નથી કે જ્યાં પ્રોટીન નથી. કારણ કે પ્રોટીન મૂળભૂત બંધારણીય ઘટક છે, મુખ્ય બંધારણીય ઘટક છે. એટલે દરેક બંધારણમાં પ્રોટીન તો હશે જ. બરાબર છે? તો અહીંયા ખાલી કોષરસ પટલમાં લિપિડ જ નથી, લિપિડની હારે પ્રોટીન પણ છે, બંને છે. પણ જ્યારે કોષરસ પટલનું બંધારણ તમે જોવો તો દેખાય મેઇન કોણ, હીરો કોણ છે આનો? લિપિડ. શું કામ લિપિડને મેઇન હીરો રાખવો પડે છે અહીંયા? કારણ કે લિપિડ જ પાણીમાં દ્રાવ્ય થતો નથી, એટલે એના બંધારણમાં મૂળભૂત રીતે ફરજિયાત ગમે કે ન ગમે ઉપયોગમાં તો લિપિડને જ લેવા પડે છે. હું તમને તમારા શરીરની અંદર રહેલા લિપિડનું મહત્વ સમજાવું છું. બરાબર છે? આપણે મેઇન મુદ્દો જ આ છે કે એનું મહત્વ સમજીએ છીએ આપણે લિપિડનું અત્યારે. તો લિપિડનો પહેલો ગુણધર્મ એ છે કે લિપિડ કોષના રહેલા પાણીની અંદર દ્રાવ્ય જ નથી થતો, એટલે એમાં જેટલી પટલમય એટલે અસ્તર બનાવવાના છે, એ અસ્તર હંમેશા લિપિડના બનેલા હશે. કોષરસ પટલ એ લિપિડનું બનેલું છે, કોષ કેન્દ્રની ફરતેનું પટલ લિપિડનું બનેલું છે. જેટલી પટલમય અંગિકાના બહારના અસ્તર છે એ બધાય લિપિડના બનેલા છે. લિપિડ પ્લસ પ્રોટીન બંનેના. ઓકે, પહેલું જે મેં આ મુદ્દો સમજાયો લિપિડનો મહત્વ, એ તમારા મગજમાં સમજાયેલો છે, મગજમાં ઉતરેલો છે. તો હું નેક્સ્ટ આગળ એક સ્ટેપ વધી જાઉં. લિપિડનું મહત્વ શું છે તમારા માટે એ પરફેક્ટલી સમજાઈ ગયું છે. થમ્સ અપ. યસ. ઓકે, હવે આપણે લિપિડમાં એક સ્ટેપ આગળ વધીએ. હવે આપણા શરીરની અંદર આવેલ લિપિડના બંધારણને સમજવાનો પ્રયત્ન કરીએ. પેલા લિપિડનું મહત્વ સમજાવે, લિપિડ કેવું હોય એની હું વાત કરું છું. ઓકે, વાત રહી અમુક સેન્ટરમાંથી વિદ્યાર્થીઓની એવી વિનંતી આવી છે, હું કમ્પ્લેન નથી કહેતો ઇન્ટેન્શનલી, કે ભાઈ તમારી પાસે બોર્ડ વર્ક કરવાનું મટીરિયલ નથી, રાઈટ?
તો હું કદાચ એવી વ્યવસ્થા કરીશ કે આજની આજ જે તમે પીપીટીસ ભણો છો એ પીપીટીસ તમારા સેન્ટરના ટીચર સુધી પહોંચાડું. એ તમને એક્સ્ટ્રા 15 મિનિટ 20 મિનિટ જેટલી આપશે, એમાં તમારે લખવાનો તમારે જે પણ સમય જોઈતો હોય ક્લાસરૂમમાં બેસી અને લખી શકો. એવી કંઈક વ્યવસ્થા ઓલ્ટરનેટિવ હું ગોઠવી આપીશ એઝ સુન એઝ પોસિબલ. બરાબર છે, બને ત્યાં સુધી વહેલી. ઓર બીજી કોઈ વ્યવસ્થા થતી હશે તો જોઈ લેશું. તમારી વિનંતી મારા સુધી પહોંચી ગઈ છે. આઈ વિલ ટેક અ સિરિયસ નોટ અબાઉટ ઇટ અને કંઈક સોલ્યુશન હું લઈ આવું છું. સો ડોન્ટ વરી, તમારો ક્વેશ્ચન મારા સુધી પહોંચી ગયો છે એન્ડ આઈ વિલ સોલ્વ ઇટ આઉટ એનીવે. ઓકે, હવે હું આના બંધારણની વાત કરીશ, લિપિડના બંધારણની. લિપિડ કાર્બનિક પદાર્થ છે, એ ફાઇનલ છે. અને કાર્બનિક પદાર્થ છે એટલે એક વસ્તુ ફિક્સ છે કે એના બંધારણમાં કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન હોવા ફરજિયાત છે, તો જ એને કાર્બનિક પદાર્થ કહેવાય. તો સામાન્ય રીતે લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે, એ આપણે પહેલો જ ગુણધર્મ જાણીએ છીએ એનો. તે સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે, એ એનો પ્રકાર છે. લિપિડનો એક પ્રકાર છે ફેટી એસિડ, એ પછી આગળ હમણાં આવશે. તેની સંરચનાની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હોય, જેમાં ઓક્સિજનના અણુઓનું પ્રમાણ ઓછું હોય છે. ઓક્સિજનના અણુનું ઓછું પ્રમાણ છે, કાર્બન અને હાઇડ્રોજન વધારે છે. ઓકે, અહીંયા એ કહેવા શું માંગે છે કે ત્રણે ત્રણ છે, કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. તો અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ તમે જ્યારે એકબીજાની સાથે સરખાવો ને તો ઓક્સિજન ઓછા હોય અને હાઇડ્રોજન અને કાર્બન આ બે વધારે હોય. રેડી? આટલો પોઈન્ટ સમજાઈ જશે તમને? થમ્સ અપ. રાઈટ. હવે આની સામે હું જ્યારે કાર્બોદિતની વાત કરીશ, કાર્બોદિતમાં યાદ રાખો લખેલું નથી, અહીંયા લખેલું નથી, આગળ આવશે, અહીંયા લખેલું નથી. આની સામે જ્યારે કાર્બોદિતની વાત આવશે તો કાર્બોદિતમાં ત્રણેય છે, કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. તો અહીંયા આ પ્રમાણ કેટલું હશે ખબર છે? 2:1. દર 2 હાઇડ્રોજને 1 ઓક્સિજન હશે. તો હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 નું હશે. કેમાં? કાર્બોદિતમાં. અહીંયા એવું ન હોય, અહીંયા આ બહુ ઓછા હોય. ઈ લખવાની અત્યારે જરૂરિયાત નથી, ખાલી મગજમાં રાખવાની વાત છે. તો આ કમ્પેર જે કર્યું છે, આ સરખામણી જે કરી છે, એ એની કાર્બોદિત સાથેની સરખામણી કરી છે. આવું યાદ રાખશું આપણે. જ્યાં ઓછા પ્રમાણમાં છે એ શેના અનુલક્ષીને લખ્યું છે? તો કે કાર્બોદિતને અનુલક્ષીને હાઇડ્રોજન અને ઓક્સિજનના પ્રમાણને અહીંયા રજૂ કરેલું છે. ફાઇન. હવે મેઇન મુદ્દો આવ્યો, લિપિડના પ્રકારો. આઈ રિપીટ, હવે મેઇન મુદ્દો આવ્યો, લિપિડના પ્રકારો. 3 પ્રકાર છે લિપિડના. એક સાદા એટલે કે સરળ લિપિડ, બીજું જટિલ લિપિડ અને ત્રીજું લિપિડના વ્યુત્પન્નો. બધાયનો મીનિંગ હું ટેકનિકલી સમજાવીશ વન બાય વન. રાઈટ? એટલે બધાયને જેમ જેમ આપણે એક પછી એક લેતા જશું એ પ્રમાણે હું તમને સમજાવતો જઈશ અને તમારે યાદ પણ રાખવું પડશે. ઓકે, આમાં અમુક મુદ્દાઓ એવા આવશે કે જે કદાચ તમારી બુકની અંદર મેન્શન કરેલા નથી, જે હું લખીને તમને સમજાવીશ. રાઈટ? તો તમે કદાચ સાઈડમાં તમારી પાસે નોટબુક કે પેન હોય તો ધીમે ધીમે થોડુંક થોડુંક લખતા જશો તો ઇટ વિલ બી યુઝફુલ ફોર યુ, તમને કામ આવશે. હવે હું પહેલી વાત કરું છું સાદા લિપિડ અથવા તો સરળ લિપિડની. બરાબર છે? સાદા લિપિડ અથવા તો સરળ લિપિડની. હવે ટેક્સ્ટબુક થી અલગ રીતે હું આને 3 ભાગમાં વિભાજિત કરીશ. બરાબર છે? કેટલા ભાગમાં વિભાજિત કરું છું? 3 ભાગમાં. જો હું એક ભાગ પાડું છું જેમાં માત્ર ફેટી એસિડ હોય,
એમાંથી જે ફેટી એસિડ પોતે જ લિપિડ છે, બરાબર છે. બીજું, માત્ર ગ્લિસરોલ થી બને. ગ્લિસરોલ બીજા પ્રકારનો લિપિડ છે લિપિડ ગ્લિસરોલ પણ. અને ત્રીજો પ્રકાર, એની અંદર ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ બંને હોય. એટલે આવા 3 સમૂહ મેં પાડ્યા છે. હું ફરીથી તમને સમજાવું. પહેલા પ્રકારનો સાદો લિપિડ એવો છે કે જેમાં માત્ર ફેટી એસિડ હોય. બીજા પ્રકારનો સાદો લિપિડ એવો છે કે જે માત્ર ગ્લિસરોલ છે. અને અમુક લિપિડ એવા છે કે જેમાં બે ભેગા થઈ ગયા છે, એટલે કે ગ્લિસરોલ અને ફેટી એસિડ, બરાબર છે. તો તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે આવા 3 ભાગ પાડ્યા છે, પણ આવું સ્પષ્ટીકરણ નથી આપ્યું. એટલે મેં શું કર્યું છે, સ્પષ્ટીકરણ આપી અને 3 ભાગલા પાડી દીધા તમને, બરાબર છે. તો એમાં પહેલો જે ભાગ આવ્યો એનું નામ છે ફેટી એસિડ, બરાબર છે, ફેટી એસિડ. ઓકે, હું પાછો જાઉં અને અહીંયા આવી જાઉં તો સાદા કે સરળ લિપિડના પહેલા ઉદાહરણ તરીકે તમારી ટેક્સ્ટ બુકમાં આ રીતે 2 ઘટક આપ્યા છે. જુઓ કયા કયા ઘટક આપ્યા છે. તો એક ઘટક અહીંયા લખ્યો છે ફેટી એસિડ અને એક ઘટક લખ્યો છે ગ્લિસરોલ. એટલે કે એઝ પર યોર બુક ફેટી એસિડ અને ગ્લિસરોલ જેવા આલ્કોહોલનો સમાવેશ કેમાં થાય? સાદા લિપિડમાં, બરાબર છે. એટલે ફેટી એસિડ એક પ્રકારનો સાદો લિપિડ છે, ગ્લિસરોલ એક પ્રકારનો સાદો લિપિડ છે. ફેટી એસિડની વાત અહીંયા પહેલા સમજાવી છે તમને, ગ્લિસરોલને આગળ સમજાવ્યો છે આના પછીની સ્લાઇડ્સની અંદર. પહેલા જે મુદ્દો ચર્ચામાં લીધો છે એ છે ફેટી એસિડનો, બરાબર છે. એટલે હવે પછીનું આ જે ડિસ્ક્રિપ્શન છે અહીંયા તમને દેખાય છે એ ફેટી એસિડનું છે. એટલે અહીંયા તમને સ્લાઇડની અંદર જે પણ માહિતી આપી છે એ ફેટી એસિડની માહિતી છે. તો ફેટી એસિડની અંદર હવે ખાસ એની સંરચના સમજવાની છે, ભૂલા વગર બધાયનું ધ્યાન અહીંયા રહેવું જોઈએ, બરાબર છે. હું ફેટી એસિડની સંરચના તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું અહીંયા, જે પ્રમાણે મને અહીંયા મારી સ્લાઇડમાં દેખાય છે એ રીતે, બરાબર છે. તો ફેટી એસિડમાં એક છે કાર્બોક્સિલિક સમૂહ. ફેટી એસિડની અંદર એક છે કાર્બોક્સિલિક સમૂહ. કોણ છે? કાર્બોક્સિલિક સમૂહ. કોણ છે? કાર્બોક્સિલિક સમૂહ. મતલબ COOH. ગઈકાલે જ આવ્યો હતો કાર્બોક્સિલિક એસિડ એમિનો એસિડમાં, યાદ આવી ગયું? જો આવી રહ્યો આ કાર્બોક્સિલિક સમૂહ આવી ગયો છે, આ આકૃતિમાં પણ છે, ઓલા છેડે આવી ગયો COOH, કાર્બોક્સિલિક એસિડ સમૂહ. રેડી? હવે હું લખ્યું છે જુઓ, એની હારે બીજો જે સમૂહ છે એ R સમૂહ છે. કોણ છે? R સમૂહ. એટલે ફેટી એસિડના 2 ઘટક છે. એક છે કાર્બોક્સિલિક સમૂહ, એક છે R સમૂહ. તો કાર્બોક્સિલિક આ હોય તો અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો R સમૂહ છે, લાંબો અણુ છે R સમૂહ, બરાબર છે. હવે એ જ વસ્તુને હું તમને અહીંયા આગળની જે આપણી નોટ છે એની અંદર આપું. અહીંયા ફેટી એસિડમાં 2 ઘટક છે, એક COOH કાર્બોક્સિલિક જૂથ, પ્લસ એની સાથે છે શું હતું ભૂલી ગયો હું, હાઇડ્રોકાર્બન. એ જે ચેઇન હતી એ શું હતી? હાઇડ્રોકાર્બનની ચેઇન, એટલે કે CH ની ચેઇન, હાઇડ્રોકાર્બન ચેઇન હતી, રાઈટ? એ હાઇડ્રોકાર્બન I હોઈ શકે, CH3 પણ હોઈ શકે, ઓર C2H5 પણ હોઈ શકે. જો 2 કાર્બન કરી નાખું તો 1 કાર્બન કરી નાખું તો CH3 થાય,
જો સમજાવું તમને, કાર્બન, આ OH અને આ H, આ શું થઈ ગયું? કાર્બોક્સિલિક જૂથ થઈ ગયું. એની હારે હું એક કાર્બન જોડું તો એની વેલેન્સી એક તો અહીંયા થઈ ગઈ. હવે 3 વેલેન્સી છે, વધેલી તો 3 વેલેન્સી થઈ, તો ત્રણેયમાં હું એક એક હાઇડ્રોજન નાખી શકું. તો ઓછામાં ઓછો આ અણુ તો જોઈએ જ મારે. ઓછામાં ઓછો હાઇડ્રોકાર્બન કયો હોય? CH3. ઓછામાં ઓછો CH3 હોય. હવે હું જો એકની બદલે 2 કાર્બન નાખું તો શું થાય? જો આ OH, પછી આ કાર્બન, પછી એક કાર્બન અને 2 કાર્બન નાખ્યા, તો અહીંયા કેટલા આવે? H, H અને H. આ CH3 થઈ ગયા. હવે આની પાસે 2 જ વેકેન્સી રહી, આ H અને આ H, એટલે C2H5. 3 કાર્બન થાય તો C3H7. 4 કાર્બન થાય તો એમ કરતા કરતા વધારે જાવ. જેટલી કાર્બનની ચેન લાંબી એટલી એના કમ્પેરિઝનમાં હાઇડ્રોજન વધતા જાય. ડન છે? ક્લિયર થઈ ગયું? થમ્સ અપ. ઓકે, હવે ઈ જ મુદ્દો અહીંયા કે R સમૂહની સાથે આ કાર્બોક્સિલિક સમૂહની વાત જે કરી છે, R સમૂહ મિથાઇલ હોઈ શકે. મિથાઇલ એટલે કોણ છે? જુઓ તો CH3. ઇથાઇલ હોઈ શકે એટલે કે C2H5, અથવા તો એના કરતાંય વધારે કાર્બનની સંખ્યા વાળા સમૂહ હોઈ શકે. C3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, 6 હોઈ શકે, 8 હોઈ શકે. અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું છે, જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, પામિટિક એસિડ નું એક્ઝામ્પલ છે. આ જે શૃંખલા તમને દેખાય છે નીચે, ઈ છે પામિટિક એસિડની. પામિટિક એસિડમાં કાર્બોક્સિલિક એસિડ સાથે, એટલે કે આની સાથે આ જે કાર્બન જોડાયેલા છે, હાઇડ્રોકાર્બન, એ હાઇડ્રોકાર્બનમાં કાર્બનની સંખ્યા કેટલી છે? 16. કેટલી છે? 16. બરાબર છે? એટલે હું અહીંયાથી ગણવાનું ચાલુ કરું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 થઈ ગયા. 16 કાર્બન વાળી શૃંખલા છે પામિટિક એસિડમાં. યાદ રાખજો, MCQ માં પૂછાયેલા પ્રશ્નો છે આ બધા જ. બરાબર છે? એ જ પ્રમાણે આ ઉદાહરણ છે એરેકિડોનિક એસિડ. એરેકિડોનિક એસિડ ફેટી એસિડ નું નામ છે. એરેકિડોનિક એસિડ. એમાં હાઇડ્રોકાર્બનના અહીંયા ઘણા એવી રીતના નથી આપેલા કેમિકલ સ્ટ્રક્ચરમાં, પણ એની સંખ્યા અહીંયા આપેલી છે 20. ઓમાં 16 હતા. એરેકિડોનિક એસિડમાં 20 કાર્બન છે. એટલે આ 2 ઉદાહરણ ફેટી એસિડના સ્પેશિયલી તમને MCQ ની અંદર પૂછી શકીએ એવા ડેટાબેઝની સાથે આપેલા છે. ડુ રિમેમ્બર ધીસ. આગળ વધુ. ઓકે, ફેટી એસિડ જેના 2 ઉદાહરણ તમે સમજ્યા. હવે ફેટી એસિડ ઘણા બધા અલગ અલગ પ્રકારના છે. ખાલી 2 તમને શીખડાવ્યા એટલે 2 જ છે એવું નથી. બરાબર છે? ઘણા બધા પ્રકારના ફેટી એસિડ્સ જે છે એ જોવા મળતા હોય છે. આ દરેક ફેટી એસિડના ગુણધર્મો કે અણુરચના એકબીજાથી અલગ હોઈ શકે, પણ છતાં જે પ્રમાણે તમારા ક્લાસને 2 ભાગમાં વહેંચ્યા છે, A ગ્રુપ અને B ગ્રુપ, ઓર ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ, એ રીતના ફેટી એસિડના પણ 2 ભાગ પાડી શકાય. ફેટી એસિડના 2 પ્રકારો છે. બરાબર છે? ઈ પણ એના અણુ રચના ઉપરથી નક્કી થાય. હવે ફેટી એસિડના અણુ રચનાનો મુખ્ય બંધારણીય ભાગ COOH કાર્બોક્સિલિક એસિડ નથી, પણ R ગ્રુપ છે.
આર ગ્રુપ જ અલગ હોય. એમિનો એસિડમાં પણ આપણે એમિનો એસિડનું નામ કોના ઉપરથી પાડ્યું હતું? આર ગ્રુપ ઉપરથી પાડ્યું હતું, હા કે ના? તો અહીંયા ફેટી એસિડનું નામ પણ એના આર ગ્રુપ ઉપરથી પડશે. બરાબર છે? આવું ખાસ યાદ રાખી લેવાનું. નામકરણમાં હંમેશા આર ગ્રુપ મહત્વનું બનતું હોય છે. વર્ગીકરણમાં હંમેશા આર ગ્રુપનું જ મહત્વ છે. તો ફેટી એસિડનું હાઇડ્રોકાર્બન એટલે કે આર ગ્રુપ કયા પ્રકારનું છે એને હિસાબે ફેટી એસિડના બે પ્રકાર અહીંયા પાડ્યા છે. જુઓ જોઈએ. પહેલો પ્રકાર એનું નામ છે સંતૃપ્ત ફેટી એસિડ. સંતૃપ્ત ફેટી એસિડ. સંતૃપ્ત ફેટી એસિડ. સંતૃપ્ત એટલે પેટ ભરેલું, જગ્યા જ નથી. તમારું ફૂલે ફૂલ મસ્તીનું પેટ ભરેલું હોય અને પછી જો કોઈ તમારી સામે ગમે એ મૂકે તમને ખાવાનું મન ન થાય, કારણ કે પેટ ઓલરેડી ભાંધો ભરીને બેઠા હોય આપણે, પછી હું અંદર નાખવાનું મન થાય એમ. હું નોર્મલ વ્યક્તિઓની વાત કરું છું. ઘણા એબનોર્મલ હોય એને કાંઈ ફેર ન પડે, જમીને કોકનો નાસ્તો ખાઈ જાય, એટલે એવાય હોય. હું એની વાત નથી કરતો, બરાબર છે? હા, આપણે તો અત્યાર સુધી આ તમે 11મું ધોરણમાં આવ્યા એવા કેટલાય એક્સપિરિયન્સ થઈ ગયા હોય નાનપણમાં, ખાસ પ્રાથમિકમાં હોય ત્યારે તો થયા જ હોય એમ કે નાસ્તો બોક્સ લઈ અને આપણે આવ્યા હોય ને પછી એકાદ લેક્ચરમાં ક્યાંક આડાવડા ગયા હોય, ફ્રી હોય અથવા તો ક્યાંક પીટીમાં કે પાછા આવ્યા હોય તો નાસ્તો બોક્સ ગાયબ થઈ ગયો હોય, નાસ્તો અંદરથી કોક ખાઈ ગયું હોય. એવા એકાદ ઉદાહરણ તો ક્યાંક ને ક્યાંક આપણી યારે ઘટિત થઈ ગયું હોય એમ. એટલે એવા વ્યક્તિઓની વાત નથી કરતો હું. સંતૃપ્ત એટલે જેનું પેટ ભરેલું છે. પેટ ભરેલું એટલે ભૂખ મરી જાય. સિમ્પલ લોજિક ની વાત સમજાવું. એકદમ ભૂખ લાગી હોય, 12 વાગ્યા હોય, સહી ફોર એક્ઝામ્પલ, 12 વાગે ને એટલે અહીંયા જણઝણાટી મંડે બોલવા, ખબર છે 12 કે 12:30 હમણાં બ્રેક પડશે, એટલે એની 15 મિનિટ પહેલાથી અહીંયાથી મેસેજ મૂકવાનું ચાલુ થાય એટલે પેટમાં મંડે ગુડગુડિયા બોલવા. એટલે 12 વાગ્યાની સહી ફોર એક્ઝામ્પલ બ્રેકનો ટાઈમ એટલે 11:15 વાગ્યાથી આપણે આપણું ધ્યાન ઘડિયાળમાં કેન્દ્રિત કરતા હોય. પછી મારા જેવો કહે કે મને ખબર છે કે 12 વાગે બ્રેક પડે છે, 15 મિનિટ મને ભણાવવા દે, પછી હમણાં જવા દઈશ 12 વાગે એમ. હે ને? એટલે ઈ જોડાયેલું છે તમારી સાથે. અને ઈ જે 12 વાગે સૌથી પહેલો કોળિયો તમે મોઢામાં નાખો અને તમને જે મોજના તોરા છૂટે અંદરથી, આમ જોરદાર મોજ આવી જાય એમ. હે ને? બીજો કોળિયો, ત્રીજો કોળિયો, ચોથો કોળિયો, પાંચમો કોળિયો, પછી ટિફિનની ઓલી રોટલીઓનો છેલ્લું બટકું તમે ધરાર મોઢામાં ઘાલો એમ, ધરાર જાતું ન હોય કારણ કે પેટ ભરાઈ ગયું હોય. ઈ સંતૃપ્તતા કહેવાય. પેલા કોળિયા આમ હોય ને, પેલો કોળિયો ત્યારે અસંતૃપ્તતા હતી, આવી આ અસંતૃપ્તતા. અને છેલ્લા કોળિયે તમે સંતૃપ્ત થઈ ગયા. એટલે બે છે, અસંતૃપ્ત અને સંતૃપ્ત. એક જેનું પેટ ખાલી છે, અસંતૃપ્ત. એક એવું કે જેનું પેટ ભરેલું છે, સંતૃપ્ત છે. ઓકે, હવે અહીંયા સંતૃપ્તતા આપણે કોને આધારે નક્કી કરશું એની વાત. ભૂખને આધારે ફેટી એસિડની સંતૃપ્તતા નક્કી ન થાય, બરાબર છે? ફેટી એસિડની સંતૃપ્તતા હાઇડ્રોકાર્બનની અંદર એકેય બંધ ખાલી છે કે નહીં એના આધારે નક્કી થાય. એકેય સંયોજકતા ખાલી છે કે નહીં એને આધારે નક્કી થાય, બરાબર છે? ઓકે, હવે અહીંયા હું સેજ સાઈડમાં વયો જાઉં. સંતૃપ્તને તમે જોઈ લ્યો, સોરી આમ સંતૃપ્તને જોઈ લ્યો તમે. આકૃતિ જુઓ જોઈ તમે. જેટલા કાર્બન તમને દેખાય છે, કાર્બન જોયા? કાર્બન જુઓ જોઈએ કેરફુલી. એકેયમાં દ્વિબંધ નથી, એકેયમાં દ્વિબંધ નથી. જુઓ, રેડી? COOH નહીં હો, હું આર ગ્રુપની વાત કરું છું. મને ખબર હોય ને તમે હું વિચારો. હું COOH જૂથની વાત નથી કરતો, હું અત્યારે આર જૂથની વાત કરું છું. એમાં જુઓ જોઈએ, એકેય કાર્બનમાં ડબલ બોન્ડ નથી, બધાયનું પેટ ભરાયેલું છે. પણ હું જ્યારે અસંતૃપ્તમાં જાઉં ને, જુઓ તો COOH સિવાય પણ કાર્બનમાં જો વચ્ચે એકાદો દ્વિબંધ દેખાય, દેખાણો? તો હવે મારે સમજાવવું પડશે કે તમને ઓટોમેટિક ખબર પડી ગઈ કે સંતૃપ્ત કોને કહેવાય ને અસંતૃપ્ત કોને કહેવાય. ઓટોમેટિક ખબર પડી ગઈ. હાલો બધાયને, જેમાં દ્વિબંધ કે ત્રિબંધ હોય ને એને અસંતૃપ્ત કહેવાય, અને જેમાં બધાય બંધ જે છે એ સેટિસ્ફાય થઈ ગયો, એક પણ દ્વિબંધ કે ત્રિબંધ ના હોય એને સંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. સંતૃપ્ત ફેટી એસિડના ઉદાહરણમાં પામિટિક એસિડ અને સ્ટીયરિક એસિડ, આવા બે એસિડના ઉદાહરણો યાદ રાખવા પડશે તમારે.
બરાબર છે. એને કોઈ એવી કોઈ ફોર્મ્યુલા નથી કે હું એક ગોળી બનાવીને તમને આપી દઉં એટલે યાદ રહી જાય. એ તમારે યાદ જ રાખવા પડશે. બરાબર છે. ઘણા એ ખાઈ લીધી ગોળી. બોલો. અસંતૃપ્ત ફેટી એસિડ આપણે અહીંયા બે ઉદાહરણ આપેલા, ઓલેઇક એસિડ અને એરેકિડોનિક એસિડ. હમણાં જ એરેકિડોનિક એસિડ પણ આવ્યું હતું ને પામિટિક એસિડ પણ આવ્યું હતું. બેયને આની પહેલાની સ્લાઇડના ઉદાહરણમાં પણ મેં આપ્યા હતા. C16 કયું હતું? પામિટિક એસિડ. અને C20 કયા હતા? એરેકિડોનિક એસિડ. યાદ આવી ગયું? હજી યાદ ન રહ્યો. તમારા માટે બધું નવું છે, મારા માટે વર્ષમાં 4 વાર આવે છે, એટલે મને કદાચ યાદ રહી જાય. તમારા માટે વહેલું છે, એટલે તમારે વારે વારે એને વાંચવું પડશે. જેટલું રિવિઝન વધારે કરશો એટલે આ ડેટાબેઝને તમે વધારે સારી રીતના યાદ રાખી શકશો. બરાબર છે. હું હજી કહું છું તમને, આજથી કહું છું, છેલ્લે 12મા ધોરણમાં છેલ્લો લેક્ચર લઈશ ત્યાં સુધી હું તમને એક જ વસ્તુ યાદ કરાવતો રહીશ કે ચેપ્ટર નંબર 9, 10 અને 8, 8 ને 10 તો લગભગ પૂરું થઈ ગયું તમારે. ચેપ્ટર નંબર 8, 9 અને 10 ત્રણેય જેને આવડે ને એને બાયોલોજી 100% આવડે. એટલું આ મગજની અંદર પરફેક્ટલી ગોઠવાઈ ગયેલું હોવું જોઈએ. રાતના અડધી રાતે તમે તમારા XYZ સપના જોતા હો અને ઉઠાડે ને તોય તમને એના XYZ માં સમજી ગયા ને, તોય તમને એ ખબર પડી જવી જોઈએ કે હા આ પ્રશ્નનો જવાબ આ જ હોય. એટલો તમને ગોખેલો હોવો જોઈએ. આ ત્રણેય જેટલું વધારે તમે સારું કરશો, આપણે બાયોલોજીમાં નીટમાં 360 માંથી 360 આમાંથી 1, 2, 3, 4 કેટલા જોઈ છે? હાલો હાથ ઉપર કરો. 360 માંથી 360 હો બાયોલોજી નીટમાં. એટલે કાંઈક તો શરમ કરો. હા હોય કે બધાને લઈ જ લેવું છે. હું જોઉં છું કેમ આવે છે. જોઈએ હવે કેમ આવે છે ને બધાને. જોવા જેટલા હાથ હોય, અમુક તો મોરબી સેન્ટરમાં તો બધા હતા, મને યાદ છે. જો એકેયને ઓછા આવ્યા તો દેવાવાળી કરીશ. ઓકે, તો આગળ વધીએ. નેક્સ્ટ, ફેટી એસિડ પછીનો સરળ જે લિપિડ હતો એને મેં કીધો તો ગ્લિસરોલ. શું કીધો તો? ગ્લિસરોલ. ઓકે, ગ્લિસરોલ પણ હાઇડ્રોકાર્બન જ છે. રાઈટ? શું છે? હાઇડ્રોકાર્બન. ઓકે, એક કાર્બન, ભાઈ કલર બદલાવો. ઓકે, એક કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન અને બધાયમાં હું હાઇડ્રોજન ઉમેરી દઉં જેટલા છે એટલા. આ H, 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 આ H. આ રચનાને કહેવાય પ્રોપેન. ખબર છે શું કહેવાય? પ્રોપેન. શું કહેવાય? પ્રોપેન. પ્રોપેન એટલે C3H8. C3H8 આ પ્રોપેન છે. રેડી? ઓકે, હવે હું આ H ને વિસ્થાપિત કરી દઉં. વિસ્થાપિત કરી અને OH નાખી દઉં. સોરી, આ OH નાખ્યો મેં. આને કહેવાય મોનો હાઇડ્રોક્સી પ્રોપેન. સિંગલ એટમ છે ને હાઇડ્રોક્સિલ, મોનો હાઇડ્રોક્સી. હવે આ OH અહીંયા કરી નાખું, બીજો નાખ્યો મેં OH. હાઇડ્રોજનને વિસ્થાપિત કરી OH સમૂહ નાખ્યો. ડાઈ હાઇડ્રોક્સી પ્રોપેન. અને ત્રીજો નાખ્યો અહીંયા ટ્રાઈ હાઇડ્રોક્સી પ્રોપેન. શું નાખ્યો? ટ્રાઈ હાઇડ્રોક્સી પ્રોપેન બનાવી નાખ્યો. આને ઊભું કરી દીધું સ્ટ્રક્ચર. આઈ રહ્યું, જોઈ લ્યો. CH2OH, CHOH, CH2OH થઈ ગયું. એટલે ઈ હકીકતમાં બીજું કાંઈ નથી, ટ્રાઈ હાઇડ્રોક્સી પ્રોપેન. કેમિકલી, રાસાયણિક રીતે શું છે? ઈ ટ્રાઈ હાઇડ્રોક્સી પ્રોપેન છે. બોલો હવે આમાં કોઈને થમ્સ ડાઉન છે કે થમ્સ અપ છે? ઓલ રાઈટ, ગુડ, વેરી ગુડ. તો 2 પ્રકારના આપણે લિપિડની, સરળ લિપિડની વાત કરી. પહેલા સરળ લિપિડ ફેટી એસિડ છે. બીજા સરળ લિપિડ આ ગ્લિસરોલ છે. OH એટલે હાઇડ્રોક્સિલ સમૂહ, એટલે કે આલ્કોહોલિક થઈ ગયું. આ સમૂહ આલ્કોહોલ છે OH. એ તો ખબર છે આપણે, એટલે બહુ જાજી એમાં ચર્ચા હું નથી કરતો. તો અહીંયા આ આલ્કોહોલિક સમૂહ વાળો લિપિડ છે. હવે હું ત્રીજા પ્રકારના લિપિડમાં આવું છું.
એટલે હું હાવ પાછો જઈ અને ઓલામાં આવી જાવ અહીંયા આ સ્લાઇડમાં અહીંયા કે અમુક લિપિડ એવા છે સરળ લિપિડ, અમુક સરળ લિપિડ એવા છે કે જેમાં બે પ્રકારના અણુઓ એકબીજાની હારે જોડાઈ અને રચના બનાવે. મીન્સ એની અંદર ફેટી એસિડ પણ છે અને ગ્લિસરોલ પણ છે. પોઈન્ટ સમજો, ફેટી એસિડ પણ છે અને ગ્લિસરોલ પણ છે. ગ્લિસરોલની અંદર કેટલા કાર્બન છે? 3. 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન. અહીંયા હતા CH2OH હતા, અહીંયા હતા CHOH હતા અને અહીંયા હતા CH2OH હતા. આવું હતું ગ્લિસરોલ, જે મને યાદ છે ત્યાં સુધી. હવે જો મારે આ અણુની સાથે ફેટી એસિડનો અણુ જોડવો છે, પોઈન્ટ સમજવાનો છે તમારે, તો ફેટી એસિડ અહીંયા પણ જોડાય. પહેલું સ્થાન કે જ્યાં ફેટી એસિડ જોડાય, OH સમૂહ નીકળી જાય, વિસ્થાપિત થાય, ફેટી એસિડ ઘૂસી જાય અહીંયા. એક અહીંયા પણ જોડાઈ શકે, OH સમૂહ નીકળી જાય અને ફેટી એસિડ અહીંયા આવી જાય. અને ત્રીજો અહીંયા પણ જોડાઈ શકે, ત્રીજો ફેટી એસિડનો અણુ. 3 ફેટી એસિડ એક ગ્લિસરોલ સાથે જોડાઈ શકે. તો એક ગ્લિસરોલ, 3 ફેટી એસિડ, એટલે કે એક આલ્કોહોલિક અણુ છે અને 3 ફેટી એસિડના અણુ જ્યારે આવે, તો આવો જ્યારે સંયોજન બને એને આ કહેવાય ટ્રાય ગ્લિસરાઇડ. શું કહેવાય? ટ્રાઇગ્લિસરાઇડ. શું કામ ટ્રાઇગ્લિસરાઇડ? કારણ કે એક ગ્લિસરોલમાં 3 ફેટી એસિડના અણુ આવ્યા, એટલે આ પ્રકારના આણ્વિક બંધારણને ટ્રાઇગ્લિસરાઇડનું બંધારણ કહેવાય. તો જ્યારે ફેટી એસિડ અને ગ્લિસરોલ હશે તો મોટા ભાગના એવા લિપિડમાં ટ્રાઇગ્લિસરાઇડ હોય છે. ઘીમાં કે તેલમાં આવા ટ્રાઇગ્લિસરાઇડનું બંધારણ હોય છે. બરાબર છે? એક બીજો પદાર્થ પણ છે જે સામાન્ય રીતે આપણા શરીરના બંધારણમાં પણ છે અને ઘણી વખત વનસ્પતિઓના શરીરના બંધારણમાં પણ હોય, જે લિપિડ છે, અને એનું નામ છે મીણ. મીણ આપણા કાનમાંથી નીકળે, ખબર છે ને, મેલ, તો એ મીણ છે. આપણા શરીરના આ જે ભાગ છે એની ઉપરથી ઓલું ઓઇલ નીકળે, ખબર છે ને, ઓઇલી હોય ઘણાની સ્કિન. તો એ જે મીણ જેવો ઘાટો પદાર્થ નીકળે, બરાબર છે, કાનમાંથી નીકળે જે મીણ, વનસ્પતિમાંથી નીકળે છે મીણ, એ જે ઘાટો મીણ વાળો પદાર્થ હોય એમાં આ જે ટ્રાઇગ્લિસરાઇડ છે ને, ટ્રાઇગ્લિસરાઇડ, બરાબર છે, એ ટ્રાઇગ્લિસરાઇડની જગ્યાએ આમાં શું છે કે એક આલ્કોહોલ, એક ફેટી એસિડ. આઈ રિપીટ, એક આલ્કોહોલ, એક ફેટી એસિડ, સોરી 3 ફેટી એસિડ. ઓમાં શું હોય ખબર છે? એક જ OH સમૂહ હોય, મોનોગ્લિસરાઇડ અને ફેટી એસિડ હોય. બરાબર છે? ફેટી એસિડનો અણુ એક અને આલ્કોહોલનો અણુ એક, બેયનો એક એક અણુ હોય. બરાબર છે? રેડી? સમજાય છે ડિફરન્સ? ખાલી ઈ આપ્યું નથી તમારી બુકમાં, ક્યાંય આવું આપેલ નથી. હું ખાલી એક ઉદાહરણ ઓરલી સમજાવું છું તમને, એટલે લખીને નથી સમજાવતો, કારણ કે બુકમાં આપેલ નથી. તમારા માટે જરૂરી નથી, પણ ખબર હોય તો ક્યાંક વાંચવામાં આવે, નડે તો યાદ આવે કે એવું કંઈક સાહેબે કીધું તું એમ, એટલે હું તમને સમજાવું છું. કારણ કે જૈવિક પદાર્થ છે એટલે મારી ફરજમાં આવે છે કે તમારું ધ્યાન દોરું કે એવું કંઈક હોય એમ. તો મોટા ભાગના ટ્રાઇગ્લિસરાઇડ જે છે એ શરીરની અંદર અથવા તો વનસ્પતિઓની અંદર જોવા મળતા હોય છે, અને ઈ અહીંયા વર્ણવેલું છે તમને લિપિડના ત્રીજા ઉદાહરણમાં. સાદા લિપિડના ત્રીજા ઉદાહરણનું જે લિપિડ છે, ઘણા બધા લિપિડની અંદર ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને જોવા મળે છે. બરાબર છે? જે મેં તમને હમણાં સમજાવ્યું એ પ્રમાણે અહીં ફેટી એસિડ અને ગ્લિસરોલ એ બે એકબીજા સાથે જ્યારે જોડાય અને રાસાયણિક બંધ બને, પોઈન્ટ સમજવાનો, યાદ રાખવાનો અને ગોખવાનો, ત્રણેય, ઈ જ્યારે બંધ બને બેયની વચ્ચે એને એસ્ટર બંધ કહેવાય. એનો જે રાસાયણિક બંધ છે
એ બંધને એસ્ટર બંધ કહેવાય. શું કહેવાય? એસ્ટર બંધ. અને આ પ્રક્રિયાને એસ્ટરીકરણની પ્રક્રિયા કહેવાય. એસ્ટરીકરણની પ્રક્રિયા. ઓકે, તો પોઈન્ટ ઇઝ ધેટ કે અહીંયા ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત થાય છે. એસ્ટરીકૃત થાય એટલે મેં તમને એવું સમજાવ્યું હતું કે 3 જગ્યાએ આ ફેટી એસિડ જોડાય. હવે આ અણુ છે ગ્લિસરોલનો. ચાલો બધાનું ધ્યાન અહીંયા. આ અણુ છે ગ્લિસરોલનો, જેનો આ પ્રથમ કાર્બન છે, આ બીજો કાર્બન છે અને આ ત્રીજો કાર્બન છે. આઈ રિપીટ, ગ્લિસરોલના પહેલા કાર્બન સાથે ફેટી એસિડનો પહેલો અણુ જોડાય. ફેટી એસિડનો પહેલો અણુ જે જોડાણ કરશે એના COOH સમૂહ અને આ COOH સમૂહ, બરાબર છે, એનો OH, આ OH, એટલે આ OH અને આ OH, એટલે અહીંયાના બેયના OH વચ્ચે પ્રક્રિયા થાય, જે પણ પ્રક્રિયા થાય ઈ, બરાબર છે. એટલે એક OH અહીંયા છે, એક OH અહીંયા છે. ઈ બેયની વચ્ચે એવી રાસાયણિક પ્રક્રિયા થાય કે એકમાંથી આખો OH જાય, એકમાંથી H જાય, એટલે H2O પાણીનો અણુ દૂર થાય. પોઈન્ટ ટુ બી નોટેડ. શું થાય? પાણીનો અણુ દૂર થાય. એટલે અહીંયા જે પહેલો અણુ ફેટી એસિડનો જોડાય ગ્લિસરોલ સાથે, તો ગ્લિસરોલની હારે પહેલો ફેટી એસિડનો અણુ જોડાણો આ રીતે. પહેલો જ અણુ છે, એક અણુ ફેટી એસિડનો છે, એટલે એને કહેવાય મોનોગ્લિસરાઇડ. શું કહેવાય? મોનોગ્લિસરાઇડ. એટલે પહેલો અણુ જોડાય એને મોનોગ્લિસરાઇડ કહેવાય. ઈ પ્રક્રિયા પૂરી થાય ને પછી ફેટી એસિડનો બીજો અણુ આવે અને બીજો અણુ વચ્ચે જોડાય અહીંયા, બરાબર છે. બીજો અણુ આ કાર્બન સાથે જોડાય, એટલે કે આ OH સમૂહ સાથે જોડાય અને એને કહેવાય ડાઇગ્લિસરાઇડ. અને જ્યારે ત્રીજો અણુ આવે ને આ OH સાથે પ્રક્રિયા કરે ત્યારે 3 ફેટી એસિડના અણુ એક પછી એક જોડાય અને ટ્રાઇગ્લિસરાઇડ બનાવે. એટલે પહેલા બને મોનોગ્લિસરાઇડ, પછી બને ડાઇગ્લિસરાઇડ અને પછી ક્રમિક રીતે બને છે ટ્રાઇગ્લિસરાઇડ. જો આ રહ્યું અહીંયા, આ છે મોનોગ્લિસરાઇડ એટલે એક ફેટી એસિડ, આ છે ડાઇગ્લિસરાઇડ 2 ફેટી એસિડ, આ છે ટ્રાઇગ્લિસરાઇડ 3 ફેટી એસિડ, બરાબર છે. તો અહીંયા જસ્ટિફાઈ કર્યું છે. જુઓ, મોનોગ્લિસરાઇડ નો મતલબ એક થાય એક ગ્લિસરોલ એક ફેટી એસિડ. ડાઇગ્લિસરાઇડ નો મતલબ શું થાય? એક ગ્લિસરોલ 2 ફેટી એસિડ. અને ટ્રાઇગ્લિસરાઇડ નો મતલબ શું થાય? એક ગ્લિસરોલ અને 3 ફેટી એસિડ. રેડી? આ મટીરિયલ તમને મળે એવી વ્યવસ્થામાં હું છું, એટલે કદાચ એ થોડું ઘણું લખવામાં રહી જાય તો અફસોસ ન કરતા પાછું તમને મળે એવી કોઈક વ્યવસ્થામાં હું છું, બરાબર છે. તમે થમ્સઅપ કહેશો પછી હું આગળ વધીશ. ઓકે, અમુક સેન્ટર્સમાં હજી લખે છે, બટ તમે અત્યારે નહીં લખો તો ચાલશે. મેં કીધું એ પ્રમાણે હું તમને લખવાની વ્યવસ્થા પછી કરાવી આપીશ, બરાબર છે. એટલે થમ્સઅપ તમે કરી શકશો. રાઈટ, તમે કર્યું નહીં, મેં છીનવી લીધું થમ્સઅપ, બરાબર. આ 3 ફેટી એસિડ, આ ગ્લિસરોલ એટલે આ ટ્રાઇગ્લિસરાઇડ નો અણુ અહીંયા રજૂ કરેલો છે, બરાબર છે. ટ્રાઇગ્લિસરાઇડ એના સામાન્ય ગુણધર્મો રજૂ કર્યા છે ટ્રાઇગ્લિસરાઇડના. એના ગલન બિંદુને આધારે 2 પ્રકાર પડાય, બરાબર છે. ટ્રાઇગ્લિસરાઇડ વાળા જે લિપિડ છે, કારણ કે બધાય લિપિડ ટ્રાઇગ્લિસરાઇડ વાળા નથી, એવું હમણાં આપણે જોયું. અમુક લિપિડ ખાલી ફેટી એસિડ વાળા છે, અમુક લિપિડ ખાલી ગ્લિસરોલ વાળા છે, અમુક લિપિડ એવા છે કે જે ટ્રાઇગ્લિસરાઇડ વાળા છે. તો જે ટ્રાઇગ્લિસરાઇડ વાળા છે, મેં તમને કીધું હતું મેઇન 2 એક્ઝામ્પલ એના, એક તેલ અને એક ઘી, બરાબર છે. તો તેલ અલગ સ્વરૂપ છે, ઘી અલગ સ્વરૂપ છે. તેલ પ્રવાહી સ્વરૂપ છે અને ઘી ઘન સ્વરૂપ છે. પોઈન્ટ સમજવાનો હાઈ ક્લાસ રીતે. હવે ખાલી નોંધ આપણે આમ
ડિફરન્સ એટલે કે તફાવત સમજવાની જો પ્રયત્ન કરીએ ને તો તેલ છે પ્રવાહી સ્વરૂપ એ સામાન્ય રીતે વનસ્પતિજન્ય છે લિપિડ. વનસ્પતિઓની અંદરથી તેલ નીકળે મોટા ભાગે, એવું નથી કહેતો 100% એમ, બરાબર છે, પણ વનસ્પતિમાં જો લિપિડનો સંગ્રહ થાય તો સામાન્ય રીતે તેલ સ્વરૂપે થાય, અને પ્રાણીઓની અંદર જો લિપિડનો સંગ્રહ થાય તો મોટે ભાગે પ્રવાહી નહીં ઘન સ્વરૂપે થાય, ઘન સ્વરૂપે, બરાબર છે. તો એ બે એકબીજાથી અલગ છે. દાખલા તરીકે ઘી છે વનસ્પતિજન્ય પ્રોડક્ટ છે કે પ્રાણીજન્ય? તો કે પ્રાણીજન્ય પ્રોડક્ટ છે, તો એ ઘનીકૃત છે, બરાબર. માખણ તો એ ઘન સ્વરૂપ છે, શું કામ? પ્રાણીજન્ય છે એ, રાઈટ. તો એ પ્રાણીજન્ય પ્રોડક્ટ છે. એટલે જે પ્રાણીઓમાં હોય એ પ્રાણીજન્ય, અથવા તો પ્રાણીમાંથી નીકળતી હોય તો પ્રાણીજન્ય છે, અને વનસ્પતિમાંથી નીકળતી હોય તો એ વનસ્પતિજન્ય કહેવાય. તો એ બે નોખા છે, બે ટ્રાઇગ્લિસરાઇડ ના જ સ્વરૂપ છે, બંને ટ્રાઇગ્લિસરાઇડ પ્રકારના જ છે, પણ એક પ્રવાહી સ્વરૂપે છે, એક ઘન સ્વરૂપે છે. શું કામ? આવી રહ્યું. પેલું છે મેદ. મેદ એટલે ફેટ. ફેટ એટલે પ્રાણીઓની અંદર હોય. પ્રાણીઓની અંદર સંગ્રહિત લિપિડને ચરબી કહેવાય. ચરબી એટલે મેદ. તો મેદ પેલું સ્વરૂપ છે જેનું ગલન બિંદુ ઊંચું હોય. એને ઓગાળવા માટે તમારે ગરમી વધારે આપવી પડે, ઊંચું ગલન બિંદુ હોય. અને તેલ છે એનું ગલન બિંદુ અપેક્ષા કરતા નીચું હોય, એટલે સામાન્ય તાપમાને પણ એ પ્રવાહી જ હોય, બરાબર છે. એને તમે રૂમ ટેમ્પરેચરે રાખો, ઓરડાના તાપમાને પણ એ પ્રવાહી સ્થિતિમાં જ હોય, એટલે ગલન બિંદુ એનું કેવું હોય? ખૂબ નીચું હોય. એટલે એને આધારે એના બે સ્વરૂપ પડે છે, કાં તો મેદ એટલે કે ફેટ જે પ્રાણીમાં હોય, અને બીજું તેલ કે જે વનસ્પતિની અંદર હોય. તો તેલનું ગલન બિંદુ અપેક્ષાથી નીચું હોય છે. દાખલા તરીકે તલનું તેલ જે શિયાળામાં જામી જાય, ખબર છે ને, નાળિયેરનું આપણે જે તેલ વાપરીએ તો શિયાળામાં તમે જોશો ને તો એ કોપરેલ તેલ જામી જાય, પછી બોટલમાંથી આમ કાઢ થાવ, પછી શું કરવું પડે? ઉપર ગેસ ઉપર સેજ ગરમ કરી અને પછી તમે વાપરી શકો. તો શિયાળામાં તો જામી જ જાય, એટલે લિપિડ હોય જામે એવી જ પ્રકૃતિનું, એની મૂળ પ્રકૃતિ તો જામે એવી જ છે, પણ ગલન બિંદુ ઉપરથી એના બે સ્વરૂપ પડે. જો ગલન બિંદુ નીચું છે તો એ તેલ છે, ગલન બિંદુ ઊંચું છે તો એ મેદ છે, એટલે કે ચરબી છે, રાઈટ. ઓકે, હવે આમાં કોઈને કઈ મુશ્કેલી હોય અત્યાર સુધીમાં જે આ ત્રણેય સ્વરૂપ આપણે સમજ્યા, સરળ લિપિડના ત્રણ સ્વરૂપમાં કોઈને કઈ ડાઉટ છે? ઓલ રાઈટ. બીજું લિપિડનું પ્રકાર જેનું નામ છે જટિલ લિપિડ. જટિલ લિપિડ. તો તમે જે પહેલા સમજ્યા એ પ્રકારને તમે નામ આપ્યું છે સરળ લિપિડ. સરળ લિપિડ. સરળ લિપિડની સાથે હું કાંઈક જોડું છું, કાંઈક, સમથિંગ, તો બને છે ઇઝ ઇક્વલ ટુ જટિલ લિપિડ. હું કાંઈક જોડી દઉં છું, એક મેં સરળ લિપિડ લીધું, એમાં કાંઈક વસ્તુ ઉમેરી દઉં ને એટલે જટિલ લિપિડ બને. હવે કાંઈક એટલે શું ખબર છે? બિન લિપિડ ભાગ. કોઈ પણ જે અણુ જોડું છે એ લિપિડ ન હોવો જોઈએ, એને બિન લિપિડ ભાગ કહેવાય. મેં એવું કીધું કે જ્યારે સાદા લિપિડ સરળ લિપિડની સાથે કોઈ લિપિડ સિવાયનો ભાગ મિક્સ થાય, જોડાય, એ બેની વચ્ચે બંધ બને, ત્યારે હું એને કહીશ જટિલ લિપિડ. તો એક સરળ લિપિડ છે એની હારે હું કોઈ લિપિડ જે નથી એવો ભાગ જોડી દઉં ને તો એને હું કહું છું જટિલ લિપિડ. જટિલ લિપિડ. કેટલાક લિપિડમાં જો અહીંયા લખેલું છે ફોસ્ફરસ અથવા તો ફોસ્ફરસ વાળા કાર્બનિક સંયોજનો બીજા જોવા મળતા હોય છે, કાં તો ફોસ્ફરસ અથવા તો ફોસ્ફરસ યુક્ત કાર્બનિક સંયોજનો, એટલે કે લિપિડ નથી સિવાયના ઘટક જોવા મળે. જ્યારે એવું જોવા મળે કે લિપિડ સાથે બિન લિપિડ ભાગ આવ્યો, ત્યારે એને હું શું કહીશ? તો કે જટિલ લિપિડ કહીશ. તો આ ફોસ્ફોલિપિડ બની જાય. તો હવે જટિલ લિપિડની વ્યાખ્યા મેં હું આપી હતી કે એક લિપિડ અને બીજો બિન લિપિડ ભાગ.
તો લિપિડ ભાગમાં બિન લિપિડ ભાગ જો ફોસ્ફેટ છે, ફોસ્ફેટ, તો ઈ બને ફોસ્ફોલિપિડ. શું બને? ફોસ્ફોલિપિડ. હવે એની બદલે કોઈ કાર્બનિક અણુ આવ્યો, દાખલા તરીકે ગ્લુકોઝ, દાખલા તરીકે ગ્લુકોઝ, ગ્લુકોઝ અને લિપિડ ભેગા થયા. ઓકે, અમદાવાદ સેન્ટર, ઓલરાઈટ. સો દાખલા તરીકે ફોસ્ફરસના અણુની જગ્યાએ ગ્લુકોઝનો અણુ લિપિડ સાથે જોઈન્ટ થયો. એક લિપિડ છે, એક ગ્લુકોઝ છે, તો એને કહેવાય ગ્લાયકોલિપિડ. શું કહેવાય? ગ્લાયકોલિપિડ. ઓકે, એક લિપિડ છે, એક પ્રોટીન છે, ઈ બે જોઈન્ટ થયા. આઈ રિપીટ, એક લિપિડ છે, એક પ્રોટીન છે, ઈ બે જોઈન્ટ થયા. એને કહેવાય લિપોપ્રોટીન. લિપોપ્રોટીન એટલે લિપિડ અને પ્રોટીનનું કોમ્બિનેશન, લિપોપ્રોટીન. રાઈટ? એટલે આ જટિલ લિપિડના ઉદાહરણો છે. એવો એક ઉદાહરણ છે ફોસ્ફોલિપિડ. કોણ? ફોસ્ફોલિપિડ એટલે કે લિપિડ પ્લસ ફોસ્ફરસ, ફોસ્ફેટ સમૂહ, PO4, ફોસ્ફેટ સમૂહ. ફોસ્ફોલિપિડ તમારા શરીરના કોષના કોષરસ પટલના બંધારણનો મુખ્ય બંધારણીય ઘટક. આપણે હમણાં શરૂઆતમાં મેં કીધું હતું ને, લિપિડ ક્યાં વપરાય? કોષરસ પટલના બંધારણમાં. યાદ આવ્યું? કોઈ પણ જીવંત પટલના બંધારણમાં જે લિપિડ વપરાય છે એનું નામ છે ફોસ્ફોલિપિડ. આ ફોસ્ફોલિપિડ આયરીઓ કોષરસ પટલના બંધારણમાં આપેલો છે. એનો એક અણુ અહીંયાથી કાઢી અને એનલાર્જ કરી જોઉં તો એ ફોસ્ફોલિપિડ આવો હશે. જો આ છે ગ્લિસરોલ, આ પહેલો ફેટી એસિડ, આ બીજો ફેટી એસિડ, આ ત્રીજો ફેટી એસિડ, અને એની હારે આ જે છે અહીંયાથી લઈ અને આટલો અણુ, આ ફોસ્ફેટ જો આવી રહ્યો, આ ફોસ્ફેટ, ફોસ્ફેટનો અણુ ધરાવતો એટલે ફોસ્ફોલિપિડ. હવે ફોસ્ફો ખાલી નથી, જો ફોસ્ફોની હારે આ વધારાનું છે, એક્સ્ટ્રા, ફૂમકું. બરાબર છે? તલવારે 3 ફૂમકારે, રૂમાલે રતન, એવું છે. બરાબર છે? તો આ જે છે ને, આ ઉદાહરણ ફોસ્ફોલિપિડ નું પણ એક બીજું ઉદાહરણ છે જેનું નામ છે લેસિથિન. શું છે? લેસિથિન પ્રકારનો ફોસ્ફોલિપિડ છે કે જે તમારા શરીરના કોષના કોષરસ પટલના બંધારણમાં હોય. લેસિથિન આ, અને લેસિથિન ફોસ્ફોલિપિડ નું એક ઉદાહરણ છે. ઓલરાઈટ, હવે આવશે લિપિડના વ્યુત્પન્ન. ત્રીજા પ્રકારનો લિપિડ જે સૌથી જટિલ કહેવાય. સરળ, જટિલ અને અતિ જટિલ. અતિ જટિલ વ્યુત્પન્ન છે. અતિ જટિલ શું છે? વ્યુત્પન્ન. દાખલા તરીકે એક દૂધ છે, એ સરળ સ્વરૂપ છે. પોઈન્ટ હવે સમજો, હાવ સરળ ઉદાહરણથી સમજાવું. દૂધ બગડી ગયું અથવા તો દૂધની અંદર મેં છાશ નાખીને બનાવી નાખ્યું દહીં, તો થોડુંક જટિલ સંરચના થઈ ગઈ. બરાબર છે? હવે એ જ દહીંને મેં ઓલા કપડામાં નાખી અને નીચવી અને પનીર બનાવી નાખ્યું, પ્રોસેસ કરી નાખી. પ્રોસેસ શું કરી નાખ્યું? પ્રોસેસ. એના મૂળ બંધારણમાંથી પાણી કાઢી નાખ્યું. હા કે ના? રાઈટ? તો લિપિડના મૂળ બંધારણમાંથી હું એવી રાસાયણિક પ્રક્રિયા કરું કે એમાં અમુક ક્રિયાશીલ સમૂહ કાઢી નાખું અને લિપિડમાંથી જ વિચિત્ર સ્વરૂપનું લિપિડ બનાવી નાખું, એને વ્યુત્પન્ન કહેવાય. વ્યુત્પન્ન એટલે સામાન્ય કેમિકલમાં એવી કોઈ કેમિકલ રિએક્શન કરું કે એ અલગ જ પ્રકારનું જટિલ સંયોજન, અતિ જટિલ સંયોજન બને, એને વ્યુત્પન્ન કહેવાય. તો લિપિડના જ્યારે આવા વ્યુત્પન્ન બને, કેમિકલ રિએક્શન થઈ અને અતિ જટિલ સ્વરૂપ બને, એને કહેવાય લિપિડના વ્યુત્પન્ન. હવે એવી જરૂરિયાત આપણે શું કામ પડી? પહેલી વાત, આપણી એવી શું જરૂરિયાત પડી કે લિપિડના વ્યુત્પન્ન બનાવવા પડ્યા?
રાઈટ. હવે હું તમને સમજાવું છું, ખાસ યાદ રાખવાનું છે. તમારે આવી ગયું છે ખબર નથી, આવી ગયું છે ખબર નથી. ચેપ્ટર નંબર 8 કોષરસ પટલનું બંધારણ. કોષરસ પટલના બંધારણનો મુખ્ય ઘટક તમને ખબર છે એ ફોસ્ફોલિપિડ. મેં તમને ફોસ્ફોલિપિડની બદલે લેસિથિન સમજાવ્યું. એ જ પ્રમાણે કોષરસ પટલના બંધારણનો બીજો ઘટક છે કોલેસ્ટેરોલ, જે તમને યાદ નથી. યાદ છે? કોને કોને યાદ છે? હમ ખાઓ, હમ ખાઈને હમ દીધા છે, ખોટા ન થતા. ઓકે ઓકે, ફાઇન ફાઇન ફાઇન. તો કોલેસ્ટ્રોલ અહીંયા શું કામ નાખ્યો હોય છે એ કોને ખબર છે? હાલો હવે ખબર પડશે કોને કોને સાચી ખબર છે. કોલેસ્ટ્રોલ અહીંયા ઘુસાડવાની જરૂરિયાત શું હતી? ફોસ્ફોલિપિડ તો હતું જ. છે કોઈને ખબર? ઓકે, કઈના હાથ ઉપર નથી. હાલો હું સમજાવી દઉં, નો પ્રોબ્લેમ. હા ઓકે, જામનગર સેન્ટર. તે પ્રવાહીની અંદર આવે કોષની અંદર. ઓકે, લેટ મી એક્સપ્લેન. ફોસ્ફોલિપિડનો પોતાનો સ્વભાવ, પોતાનું બંધારણ તરલ પ્રકૃતિ છે. તરલ પ્રકૃતિ એટલે લિક્વિડ છે. ફોસ્ફોલિપિડ પોતે લિક્વિડ છે. શું છે? લિક્વિડ. તમારે બનાવવાનું છે શું? પટલ. પટલ કેવું હોય? સોલિડ. તો લિક્વિડમાંથી કેમ સોલિડ બનાવવું? સમજાય છે? એટલે આપણે શું કર્યું? લિપિડનું વ્યુત્પન્ન બનાવ્યું. પોઈન્ટ સમજો, લિપિડનું વ્યુત્પન્ન બનાવ્યું, જટિલ રચના બનાવી અને ઈ ઘન પદાર્થ બન્યો. એનું નામ છે કોલેસ્ટેરોલ. કોલેસ્ટેરોલ ઘન પદાર્થ છે, તંતુમય. જો આવી રહ્યો, હા, તંતુમય રચના છે આ, બરાબર છે? એવા ઘણા બધા કોલેસ્ટેરોલ મળી અને એના તંતુઓ બને કોલેસ્ટેરોલના. અતિ સક્રિય, ગમે એની હારે જોડાણ કરી શકવાની એની ક્ષમતા, તરત ચોંટી જાય. એટલે કર્યું શું એને ખબર છે? આ ફોસ્ફોલિપિડની વચ્ચે વચ્ચે આ કોલેસ્ટેરોલના તંતુઓ મૂકી દીધા. એટલે લિક્વિડ પ્લસ સોલિડ, ઘન પ્લસ પ્રવાહી, જેલી જેવું રચના બની. કોષ રસ પટલનું આંતરિક બંધારણ જેલી જેવું છે. કેવું છે? જેલી. એટલે ફ્લોટાઈ કરતું હોય, પણ એટલું બધું નહીં કે આમ ઢગલો થઈ જાય, એમ નહીં. થોડુંક મજબૂત પણ છે. મજબૂતાઈ કોણે આપી? કોલેસ્ટેરોલે. પ્રવાહિતતા કોને આપી? ફોસ્ફોલિપિડે. રેડી થઈ ગયું? હવે થમ્સઅપ કયો જોઈએ, હાલો જોઈએ ફટાફટ. તો કોલેસ્ટેરોલનું આ મહત્વ છે ને વ્યુત્પન્ન બનાવવાની જરૂરિયાત આ રીતે પડી. એને આપણા શરીરમાં વ્યુત્પન્ન બનાવવાની જરૂરિયાત આટલા માટે. એવા તો ઘણા બધા કામ છે કે જે આ વ્યુત્પન્ન કરે છે આપણા શરીરમાં, બરાબર છે? હવે મૂળભૂત રીતે જે પ્રમાણે અહીંયા આપેલું છે એ પ્રમાણે જઈએ તો અમુક પેશીઓની અંદર વિશિષ્ટ સ્વરૂપે ચેતાપેશીમાં, એક ઉદાહરણ આપ્યું છે, ચેતાપેશીમાં વધારે જટિલ સંરચના વાળી લિપિડની સંરચના જોવા મળતી હોય છે, બરાબર છે? મેદનું પડ હોય. ચેતાપેશી તમને ધોરણ 10 ની અંદર જે આકૃતિ આવી હતી એમાં ઓલો સ્વોનનો કોષ આવ્યો હતો, ખબર છે? સ્વોનનો કોષ. સ્વોનનો કોષમાં નીચે તમે આમ એરો કરીને લખ્યું હતું મજ્જા પડ, એવું કે એ તો એ મજ્જા પડ એટલે આ લિપિડ હતું, અઘરું લિપિડ, જટિલ લિપિડ, બરાબર છે? તે સાદા અને જટિલ લિપિડના જળ વિભાજનથી, એટલે કે રાસાયણિક પ્રક્રિયા થઈ અને બને છે. એવું મેં તમને સમજાવ્યું ને કે એ અતિ જટિલ બને. જટિલ તો હતું, એમાંથી ને જટિલ બને, અતિ જટિલ બને, જળ વિભાજનને પરિણામે બને છે. એક ઉદાહરણ જે તમને રજૂ કર્યું છે બુકની અંદર એ છે કોલેસ્ટેરોલ. કોલેસ્ટેરોલની અણુરચના આ આપી છે. નીટના પેપરમાં આ આકૃતિ હતી, 4 સરખી આકૃતિ હતી. એમાં અહીંયા ફેરફાર કર્યો હતો. બોલો, આમાં આ આમ એરો જેવું છે ને, એમાં સિંગલિયો એરો હતો આમ. હવે તમને એ કેમ યાદ રહીએ કે આ આવું જ રચના છે? એટલે એવી આકૃતિ નીટની અંદર ભૂતકાળમાં પૂછાઈ ગયેલી છે. એટલે આમાં ક્યાંથી કેમ પ્રશ્ન કાઢશે એ કોઈ ગેરંટી લેતું નથી, લઈ જ ન શકાય. રાઈટ? ઓકે, હવે હું એમ કહું છું કે આ લિપિડના જે વ્યુત્પન્ન છે આમાં જે નથી આપ્યું એ મુદ્દો કરાવું એક્સ્ટ્રા. તો
બે પ્રકારના હોય, વનસ્પતિમાં અલગ હોય અને પ્રાણીમાં અલગ હોય. લિપિડ મેં તમને કીધું ને, વનસ્પતિના લિપિડ અલગ હોય અને પ્રાણીના લિપિડ અલગ હોય. વનસ્પતિજન્ય જે લિપિડના વ્યુત્પન્ન છે ને, એનું નામ છે સ્ટેરોલ. સ્ટેરોલ, સ્ટેરોલ. આગળ કોલે લગાવડા, કોલેસ્ટેરોલ, સિમ્પલ. તો કોલેસ્ટેરોલ વનસ્પતિજન્ય છે. તમારા શરીરમાં જે કોલેસ્ટેરોલ છે ક્યાંથી આવે છે? વનસ્પતિમાંથી. બરાબર છે? તો કોલેસ્ટેરોલ વનસ્પતિજન્ય વ્યુત્પન્ન છે લિપિડનું. પ્રાણીઓમાં હોય ને તો એને કહેવાય સ્ટેરોન કહેવાય, સ્ટેરોન. એકે ઉદાહરણ એવું નામ યાદ આવે છે સ્ટેરોન ન હોય જેમાં? યસ, સુરેન્દ્રનગર. અનમ્યુટ થવું પડશે બેટા. એક્ઝેક્ટલી રાઈટ. ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન. બરાબર છે? તો એ શું છે? અંતઃસ્ત્રાવો, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો. તો એનો મતલબ એ છે કે લિપિડના વ્યુત્પન્નને તમે સામાન્ય ભાષામાં આ કયો છો, સ્ટીરોઇડ. શું કહેવાય? સ્ટીરોઇડ. તો સાદા લિપિડ, જટિલ લિપિડ અને સ્ટીરોઇડ. ડન છે? ચાલો, ઓકે. નેક્સ્ટ, અણુ નંબર 1 આપણે સમજ્યા એમિનો એસિડ. અણુ નંબર 2 આપણે સમજ્યા લિપિડ. અણુ નંબર 3 છે શર્કરાઓ. આમાં શર્કરાઓ લખ્યું છે, ભૂલથી ટાઈપિંગ મિસ્ટેક છે, ચિંતા ન કરવી. એને શર્કરા કહેવાય. બરાબર છે? શર્કરાને કેમિકલ લેંગ્વેજમાં કહેવાય મોનોસેકેરાઇડ. તમે લખેલું હશે ક્યાંક, મેં તમને લખવાનું કીધું હતું એક સમયે. મોનોમર છે, કાર્બોદિતનો મોનોમર છે શર્કરા અથવા તો મોનોસેકેરાઇડ. મસ્તીના સ્વાદે ગેડા ગેડા હોય. બરાબર છે? તમે જે ખાંડ અથવા તો ગોળ ખાવ છો ઈ આ મોનોસેકેરાઇડ. ગ્લુકોઝ મોનોસેકેરાઇડ છે, ગ્લુકોઝ. ગ્લુકોન ડી પાવડર જે પાણીમાં નાખીને પીઓ, ગેડું લાગે ને, મીઠું, સરસ મજા આવે એવી. તો ઈ મોનોસેકેરાઇડ્સ શર્કરા છે. ઓકે, 2 મોનોસેકેરાઇડ ખાલી સીધે સીધા તમને આપી દીધા છે, અડી અડીને છૂટા થઈ ગયા. બહુ જાજી લપ કરી નથી તમને મોનોસેકેરાઇડ કે શર્કરા વિશે. બહુ લાંબી છે આની સ્ટોરી, મોટી છે આની સ્ટોરી, બટ નથી કરી એટલે આપણે શું કામ ધ્યાનમાં બહુ જાજુ લેવું. બરાબર છે? તો અહીંયા શર્કરાની એક વિશેષતા એ છે કે ખાંડને તમે પાણીમાં નાખી હલાવો એટલે પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. એટલે શર્કરાઓ પાણીમાં દ્રાવ્ય થઈ ગયેલી હોય એ પ્રકારની હોય છે. રેડી? પાણીમાં દ્રાવ્ય છે. બીજું, એની સંરચનામાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન હોય છે. એ તો હોય જ, કાર્બનિક દ્રવ્ય છે તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન તો હશે જ. બરાબર છે? નાઇટ્રોજન ન હોય, સલ્ફર ના હોય, ફોસ્ફરસ ના હોય. ફેટમાં એટલે કે લિપિડમાં ન હોય અને શર્કરામાં પણ ન હોય. તો ફેટ એટલે કે લિપિડ અને શર્કરામાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન 3 જ હોય. તો બેમાં ફરક શું? તો મેં કીધું એમ, અહીંયા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે પ્રમાણ છે એ 1:2:1 નું હોય. 1 કાર્બને 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન હોય. આ ફિક્સ પ્રમાણ છે અને આવું ફિક્સ પ્રમાણ લિપિડમાં ન હોય. એટલો ફરક બેમાં. બરાબર છે? ઓકે, શર્કરાના 2 ઉદાહરણો અહીંયા તમને આપ્યા છે. આઈ રિપીટ,
શર્કરાના બે ઉદાહરણો અહીંયા આપેલા છે. અહીંયા જે ઉદાહરણ પહેલું આપ્યું છે આ ઉદાહરણ છે ગ્લુકોઝનું ઉદાહરણ. ગ્લુકોઝ ઓળખો છો ને બધા, C6H12O6 ગ્લુકોઝ. હકીકતમાં એનું રાસાયણિક બંધારણ C6H12O6 અણુસૂત્ર છે, એનું રાસાયણિક બંધારણ છે એ હું જો તમારી સામે રજૂ કરું તો આવું થાય. આ એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન અને આ છઠ્ઠો કાર્બન. આ 6 કાર્બન થઈ ગયા. બરાબર છે. હવે અહીંયા CHO, અહીંયા CH2OH, આ બધાયની અંદર આ રીતના આ H OH, અહીંયા ઊંધું OH H, આ H H OH OH. આવું એનું રાસાયણિક બંધારણ થાય. પણ જૈવિક સ્વરૂપ એનું આવું છે. તમારા શરીરની અંદર જે ગ્લુકોઝ જોવા મળે એ આ પ્રમાણેનું જોવા મળે. આ છે એ ચક્રીય, વિષમ ચક્રીય બંધારણ છે. બરાબર છે. એમાં આ પહેલા નંબરનો કાર્બન નહીં અને આ બીજા નંબરનો કાર્બન, અને આ નીચેનો છેલ્લો છઠ્ઠો નહીં, આ પાંચમો કાર્બન, બે બાજુથી એક એક છોડી અને આ બે વચ્ચે રાસાયણિક બંધ બને. જો આવો, અને આમ બેન્ડ વળી જાય આખું સ્ટ્રક્ચર. આ રહ્યું. તો આ થઈ ગયો પહેલો કાર્બન. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન અને આ છઠ્ઠો કાર્બન. આ 6 કાર્બન થઈ ગયા. તો પહેલા અને પાંચમાની વચ્ચે આ બંધ બન્યું. પહેલા અને પાંચમાની વચ્ચે આ બંધ બન્યું. બરાબર છે. સો આ બીજા નંબરનો કાર્બન છે. આ બીજા નંબરનો કાર્બન, રાઈટ. તો આ પહેલા નંબરનો કાર્બન આ છે. સોરી, એક જ મિનિટ. ઓકે, કાર્બન પહેલા અને પાંચમા વચ્ચે આ બંધ બન્યું. હવે એમાં થયું આ OH ગ્રુપ. જો આ પહેલા નંબરનો OH ગ્રુપ છે એ આ પહેલા નંબરનો આ OH ગ્રુપ આવી ગયો, રાઈટ. હવે ઈ સિવાય અહીંયા આ બીજો લીટો છે, ઈ H છે, હાઇડ્રોજન છે. ઈ ક્યાંથી આવ્યો? તો કે આ OH ગ્રુપમાંથી આવ્યો. એનો હાઇડ્રોજન અહીંયાથી છૂટો પડી જાય અને અહીંયા આવી ગયો. હવે આ ઓક્સિજન છે એ ક્યાં વયો ગયો? તો કે ઓક્સિજન આવી રહ્યો. બરાબર છે. અને એ ઓક્સિજન કોની હારે જોઈન્ટ છે? કાર્બન હારે. કયા નંબરના? પાંચમા નંબરના. ઈ આવી રહ્યો આ કાર્બન. બરાબર છે. આવું તમને કોઈ પૂછવાનું નથી, ચિંતા ના કરો. તમને કોઈ પૂછવાનું નથી આ સ્ટ્રક્ચર ક્યાંથી આવ્યું. તમને સીધું આપેલું છે, તમારે યાદ રાખવાનું છે ખાલી. તો આ રીતે આ બીજા નંબરનો કાર્બન છે એમાં હાઇડ્રોજન ઓક્સિજન જો ઊંધા થઈ ગયા. આ બીજા નંબરના કાર્બનમાં જો આવી રહ્યું, આ હાઇડ્રોજન અંદર છે અને આ OH બહાર છે. આ હાઇડ્રોજન અંદર છે, OH બહાર છે. આમાં જો ઊંધું થઈ ગયું, આવી રહ્યું. જો OH અંદર આવી ગયો, હાઇડ્રોજન બહાર આવી ગયો. આ હાઇડ્રોજન છે, આ OH છે. બાકી બધે એમ જ છે. OH ઉપર છે, OH નીચે. આ એક જ એવું છે કે OH અંદર છે અને H બહાર છે. જો આવી, આ એક જ ઊંધું છે. એટલે આ સ્ટ્રક્ચર જે છે એ આમાંથી ડિરાઈવ થયું છે. બરાબર છે. એટલે આ ખાસ તમારે સ્ટ્રક્ચર જે આપેલું છે એ જ યાદ રાખવાનું છે. અહીંયા યાદ એટલા માટે રાખવાનું છે કે એનું કેમિકલ સ્ટ્રક્ચર આકૃતિની અંદર MCQ માં કદાચ પૂછાય તો તમને ખબર હોવી જોઈએ કે આ આવું હોય છે એમ. બીજું, ભવિષ્યની અંદર તમારે જ્યારે જીનેટિક્સ ભણવાનું થશે, જીનેટિક્સ અત્યારે નહીં, 12મા ધોરણમાં, ત્યારે જીનેટિક્સમાં તમારે પાછું આ સ્ટ્રક્ચર ઘણી બધી જગ્યાએ નડવાનું છે. બરાબર છે. તો આ એક ખાસ શર્કરાનું બંધારણ કે જેમાં ખાસ ગ્લુકોઝનું બંધારણ તમારે સમજવાનું છે. એ જ રીતે એક બંધારણ અહીંયા આપ્યું છે, એ છે પેન્ટોઝ શર્કરા, 5 કાર્બન વાળું, અને એનું નામ છે રિબોઝ. ઓલું જેમ C6H12O6 હતું એમ આ C5
C5H10C5O5 છે. બરાબર છે? તો જ્યારે 6 કાર્બન યુક્ત શર્કરા હોય એટલે કે આ એને હેક્સોઝ શર્કરા કહેવાય. હેક્ઝા એટલે 6 અને 5 કાર્બન યુક્ત શર્કરા હશે એને પેન્ટોઝ શર્કરા કહેવાય. પેન્ટોઝ એટલે 5 કાર્બન. એટલે એક તમને આપેલું સ્વરૂપ જે C6 વાળું છે એ હેક્સોઝ શર્કરાનું ઉદાહરણ છે અને બીજું જે તમને આપેલું છે રિબોઝ એ પેન્ટોઝ શર્કરાનું છે. આ બે ઉદાહરણો ખાસ એના પ્રકાર સહિત તમારે યાદ રાખવાના. પ્રકાર આપેલ નથી, બરાબર છે, પણ હું તમને અહીંયા લખી દઉં છું. આ હેક્સોઝ શર્કરા છે અને આ પેન્ટોઝ શર્કરા છે. હેક્સોઝ એટલા માટે 6 કાર્બન છે અને પેન્ટોઝ એટલા માટે કારણ કે 5 શર્કરા છે, સોરી 5 કાર્બન છે. તો જે શર્કરામાં 6 કાર્બન છે એને હેક્સોઝ કહેવાય, જે શર્કરામાં 5 કાર્બન છે એને પેન્ટોઝ કહેવાય. હવે આવશે છેલ્લા ડિસ્કશનમાં નાઇટ્રોજન બેઝ. રાઈટ? નાઇટ્રોજન બેઝ એટલે ન્યુક્લિયોટાઇડ નો બંધારણીય ઘટક. હવે એના માટે થઈ અને પાછું આપણે ન્યુક્લિયોટાઇડના બંધારણમાં ન્યુક્લિયોટાઇડ શું છે એની વાત કરવી પડે. બરાબર છે? એક હું શબ્દ વાપરું છું ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ નો મતલબ થાય છે રાસાયણિક પોલી ન્યુક્લિયોટાઇડ. પોલીન્યુક્લિયોટાઇડ પોલીમર છે. આ તમે લખેલું હશે, કદાચ ન લખેલું હોય તો વાંધો નહીં, તો લખી શકો છો. પોલીન્યુક્લિયોટાઇડ એટલે કે ઈ પોલીમર જેનાથી બને એ મોનોમરનું નામ છે મોનોન્યુક્લિયોટાઇડ. મોનોન્યુક્લિયોટાઇડમાં હું મોનો લખું કે ન લખું એનો અર્થ એક જ થાય કે એક જ છે ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડ નું નામ મોનોમર છે, બરાબર છે, અને એનો જ જો પોલીમર બને તો એને ન્યુક્લિક એસિડ કહું છું અથવા તો પોલીન્યુક્લિયોટાઇડ કહું છું. ઓકે, આ ન્યુક્લિયોટાઇડના બંધારણમાં 3 ઘટકો મુખ્યત્વે ભાગ ભજવે. એક ન્યુક્લિયોટાઇડ 3 ઘટકથી 3 અલગ અલગ પ્રકારના ઘટકથી બને. હમણાં આપણે લિપિડ જોયું હતું, તમને યાદ હોય તો લિપિડની અંદર 2 અલગ અલગ પ્રકારના સંયોજનો હતા, એક ફેટી એસિડ અને એક ગ્લિસરોલ. એ જ પ્રમાણે ન્યુક્લિયોટાઇડના બંધારણમાં 3 અલગ અલગ ઘટક હોય. એક ઘટકને કહેવાય નાઇટ્રોજન બેઝ. શું કહેવાય? નાઇટ્રોજન બેઝ. એક ઘટકને કહેવાય પેન્ટોઝ શર્કરા. શું કહેવાય? પેન્ટોઝ શર્કરા. અને એક ઘટકને કહેવાય ફોસ્ફેટ સમૂહ. આ ત્રણેય જ્યારે એકબીજા હારે જોઈન્ટ થાય ને ત્યારે એક જે મોટો અણુ બને એને કહેવાય ન્યુક્લિયોટાઇડ. બરાબર છે? ન્યુક્લિયોટાઇડ. પેન્ટોઝ શર્કરા હમણાં જ તમને ભણાવી દીધી. પેન્ટોઝ શર્કરા હમણાં જ તમને ભણાવી, રિબોઝ. બરાબર છે? ફોસ્ફેટ સમૂહ તો એની પહેલા જ ભણાવી દીધો. કેમાં ભણાવ્યો હતો? ફોસ્ફોલિપિડમાં. બરાબર છે? PO4 ફોસ્ફેટ. તો હવે વધ્યું કોણ? નાઇટ્રોજન બેઝ. આ ત્રણેયમાં એટલે માત્ર નાઇટ્રોજન બેઝ આપ્યો છે ન્યુક્લિયોટાઇડ ની બદલે. આખા ન્યુક્લિયોટાઇડ ને નથી સમજાવ્યું, કારણ કે આ બેની વાત તો ઓલરેડી પહેલા કરી ચૂક્યા છીએ આપણે. એટલે વધ્યું છે કોણ? માત્ર નાઇટ્રોજન બેઝ. એટલા માટે અહીંયા ખાલી નાઇટ્રોજન બેઝ આપ્યો છે, ન્યુક્લિયોટાઇડ નથી સમજાયો તમને.
નાઇટ્રોજન બેઝ સમજાયો છે. એનો મતલબ એવો નથી કે નાઇટ્રોજન બેઝમાં ન્યુક્લિયોટાઇડના બંધારણમાં માત્ર નાઇટ્રોજન બેઝ જ હોય. નાઇટ્રોજન બેઝ ઉપરાંત પેન્ટોઝ શર્કરા પણ હોય અને ફોસ્ફેટ સમૂહ પણ હોય. બરાબર છે? ઓકે. સો અહીંયા સામાન્ય રીતે જોવો તમે તો આ બે પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. એક એવો છે કે જેની અંદર આ જે ચક્રીય બંધારણ છે એ ચક્રીય બંધારણનો જોટો છે, ડબલ, બે ચક્રીય બંધારણ છે. અને એક એવો છે કે જેની અંદર સિંગલ, એક ચક્રીય બંધારણ છે. બોલો અમદાવાદ સેન્ટર, બોલો. ઓકે, 2 મિનિટ છે માત્ર. બરાબર છે? એટલે હવે આ નાઇટ્રોજન બેઝને આપણે આના પછીના ક્લાસમાં રાખીએ. રેડી? તો આપણે નાઇટ્રોજન બેઝ થી આગળ વધશું આના પછીના ક્લાસમાં. રાઈટ? સારું.